કોઠારી બેચર ભગત ભગતજીના પ્રસંગમાં. ભગતજીને આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ દર વર્ષે વરતાલ તેડાવતા અને 2-3 માસ રાખી વાતો કરાવતા. આચાર્ય મહારાજ પોતે પણ પોતાના આસને ભગતજીને બોલાવી વાતો કરાવતા અને સાંભળતા. ગુજરાત, ચરોતર, કાનમ, વાકડના સર્વ હરિભક્તો ભગતજી વરતાલ પધાર્યા હોય એવા સમાચાર સાંભળી વરતાલ આવતા અને ભગતજીની વાતો સાંભળતા. ભગતજી પણ એકાંતિક ધર્મ પાળવાની અને સત્પુરુષમાં જોડાવાની અદ્ભુત વાતો કરતા અને સર્વના મન હારી લેતા. સંવત 1929ની સાલમાં ભગતજી વરતાલ પધાર્યા હતા અને હંમેશના નિયમ પ્રમાણે સભા મંડપમાં પોતાના આસને બેસી વાતો કરતા હતા. તે વખતે કોઠારી ગોવર્ધનભાઈ સાથે કામ કરતા મદદનીશ કોઠારી બેચરભાઈએ એક દિવસ ભગતજીને કહ્યું, પ્રાગજી ભગત, મારે કેડિયું સીવડાવવું છે, એટલે કોઠારે આવજો. ભગતજીએ 2 હાથ જોડી કહ્યું, ભલે મહારાજ. ભગતજીને દરેક સંત તથા પાર્ષદને મહારાજ કહેવાની ટેવ હતી. પોતામાં અતિશય ભાવવાળા સંતને તેઓ સાધુરામ કહેતા. ભગતજી સાંજે કોઠારે ગયા અને કોઠારી પાસેથી કપડું લઈને પોતાને આસને જવા ઉઠ્યા. એટલે કોઠારીએ પૂછ્યું, માપ નથી લેવું? ભગતજીએ તેમના સામું જોઈ કહ્યું, માપ લઈ લીધું. કોઠારી મહારાજ, કેડિયું બંધ બેસતું આવી જશે. કોઠારીને આશ્ચર્ય થયું. સંપ્રદાયની રીત પ્રમાણે કપડું ન બગડે તેવી સૂચના ભગતજીને દીધી. મને તો અંતરનું કેડિયું સીવતા પણ આવડે છે. બીજે દિવસે કેડિયું સીવી તૈયાર કરી ભગતજી કોઠારે આવ્યા અને કોઠારીને કહ્યું, કોઠારી મહારાજ, કેડિયું તૈયાર છે, લાવો પહેરાવું. એમ કહી કોઠારી બેચર ભગતને પોતે જાતે કેડિયું પહેરાવ્યું. અહો, આવા બ્રહ્મ સ્વરૂપ સંત, મહારાજને સર્વ પ્રકારે અખંડ ધારણ કરનાર આવા મોટા, ક્યાં કુંજર અને ક્યાં કેડી, છતાં કેડી જેવા જીવને પણ પોતામાં હેત કરાવવા, આ માર્ગે વાળવા કેટલી સેવા જાતે કરે છે. ભગતજીએ કોઠારીને કેડિયું પહેરાવ્યું અને કેડિયું બધી રીતે બંધ બેસતું આવી ગયું. કોઠારી ભગતજીના કસબથી રાજી રાજી થઈ ગયા. એટલે ભગતજીએ તેમને કહ્યું, કોઠારી મહારાજ, આ તો દેહનું કેડિયું સીવ્યું છે, પણ મને તો અંતરનું કેડિયું પણ સીવતા આવડે છે. પણ એ સીવડાવવું હોય તો મારે આસને આવવું પડશે. કોઠારીને અંતરના કેડિયાની વાત સાંભળી ભગતજી માટે અપૂર્વ માન થયું અને ત્યાર પછી ભગતજીના આસને જઈ તેમનો સમાગમ કરવા લાગ્યા. થોડા જ દિવસોમાં તેમની વાતોથી ભગતજી સાચા એકાંતિક ધર્મધારક છે અને મહારાજને પામવાનું દ્વાર છે એવી નિષ્ઠા તેમને થઈ ગઈ. લાધા ભગતની ઉપાધિ. જૂનાગઢમાં લાધો ભગત, ડુંગર ભગત, કાનો ભગત વગેરે થોડા ઘણા મળી 30 જણા મંદિરમાંથી નીકળી કાળવાને કાંઠે પ્રકાશપુરી ઊભી કરી સત્સંગમાં બધે ફરવા લાગ્યા હતા અને દરેકને ભરમાવી સત્સંગમાંથી ઉખેડતા હતા. આવી ઉપાધિથી મંદિરમાં તથા દેશમાં ખળભળાટ થયો અને મંદિરના કોઠારી કાશીદાસને પણ ઘણી જ મૂંઝવણ થવા લાગી. છેવટે તેમણે વરતાલથી આચાર્ય મહારાજને તેડાવવાનો નિશ્ચય કરી કાગળ લખ્યો. આ પત્રે પધારો તો સોરઠના સત્સંગીઓના મન હેઠા બેસે. આચાર્ય મહારાજને આ પત્ર મળ્યો એટલે તેમણે જૂનાગઢ જવા નક્કી કર્યું. પણ સાથે સાથે આ પ્રસંગે જો પ્રાગજી ભક્ત સાથે હોય તો તેમની જ્ઞાન વાતોથી સોરઠ દેશમાં ઘણો સમાસ થાય. કારણ કે સ્વામી છતાં સોરઠના દરેક સત્સંગીને તેમને વિશે ઘણો જ ભાવ હતો. એમ ધારી પ્રાગજી ભગતને
જૂનાગઢ આવવા કાગળ લખ્યો અને પોતે જૂનાગઢ પધાર્યા. ભગતજી મહારાજને કાગળ મળ્યો એટલે જૂનાગઢ આવવા નીકળ્યા. રસ્તામાં જેતપુર આવતાં તેમને લાધો ભગત, ડુંગર ભગત તથા કરસનજી વગેરે મળ્યા. શ્રીજી મહારાજના સિદ્ધાંત વિરુદ્ધ જે કોઈ નવો સિદ્ધાંત પ્રવર્તાવે છે તે અંતે નભતો નથી. સર્વોપરી સિદ્ધાંત જે સનાતન, સત્ય અને દિવ્ય છે તે દિન પ્રતિદિન પૂર્ણપણે પ્રકાશે અને તેના દિવ્ય જ્ઞાનમાંથી દરેક મુમુક્ષુ સદાને માટે પ્રેરણા મેળવી શાશ્વત શાંતિ અનુભવે છે. આ એક જ સત્ય વાત ધ્યાનમાં રાખી વચનામૃત જે મહારાજની પરાવાણી છે તેના શબ્દોના અર્થો મારી મચડીને પણ પોતાનો સિદ્ધાંત પ્રવર્તાવવા જે કોઈ ફેરવે છે તે અંતે તો સત્સંગમાં નભતું જ નથી. લાધા ભગતે સ્વામીના મહિમાની ઓથે શ્રીજી મહારાજના સ્વરૂપનું ખંડન કરવાનો આરંભ કર્યો. સ્વામીના પ્રથમ પંક્તિના શિષ્ય પોતાને કહેવરાવી સ્વામી એ જ સર્વોપરી છે અને તેથી પર કંઈ છે જ નહીં એવી વાતો સત્સંગમાં પ્રવર્તાવી ભોળા ભક્તોની સમજણ ચૂંથી નાખી. ભગતજીને જોતાં જ લાધા ભગતને એમ થયું આ તો સ્વામીના અનન્ય શિષ્ય છે અને સ્વામીનો અપાર મહિમા જાણે છે. એમ જાણી ભગતજીને કહ્યું, અહો, બહુ સારું થયું. તમને તો અમે ઘણા દિવસથી ખોળતા હતા અને તમને તેડાવવાના કેટલાક કાગળો પણ અમે લખ્યા હતા, પણ તમે ન આવ્યા. આજે ઠીક મળ્યા છો. તમે સ્વામીના મોટા શિષ્ય છો, માટે સ્વામીની વાતો કરો જેથી શાંતિ થાય. એ સાંભળી ભગતજીએ તેમને કહ્યું, શાંતિ તો સ્વામીનો જે સર્વોપરી ઉપાસનાનો સિદ્ધાંત છે તે સમજીએ તો થાય. સિદ્ધાંત તો શ્રીજી મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ છે એમ જાણવું અને સર્વેને આ વાત સમજાવવી એ છે. મહારાજને લઈને અક્ષર પર્યંત સર્વેને ભગવાન કહેવાય, પણ મહારાજને મૂકીને તો અક્ષરને પણ ભગવાન ન કહેવાય તો બીજાની શી વાત? આવી રીતે મહારાજને સર્વોપરી સમજી સત્સંગના ભીડામાં રહીએ તો શાંતિ થાય. સ્વામી કહેતા કે ઉપાસના, આજ્ઞા, એકાંતિકમાં પ્રીતિ અને ભગવદી સાથે સુહૃદપણું, આ ચાર વાત એ જીવનું જીવન છે. ત્યારે આપણે જો જીવન ટકાવવું હોય તો આ ચાર વાતોમાંથી એકેયમાં ફેર પડવા દેવો ન જોઈએ. તમે તો ઉપાસના માર્ગમાં મહારાજના સ્વરૂપનું જ ખંડન કરો છો અને સ્વામીના મહિમાની ઓથે મહારાજના સ્વરૂપનો નિષેધ કરો છો. એ તો અસત્પુરુષપણું આવ્યું કહેવાય. કારણ સ્વામી કહેતા એ ચાર વાત જે જીવનું જીવન છે તે સત્પુરુષને આશરે રહી છે, કારણ કે સાચા સત્પુરુષ મહારાજને સર્વોપરી સમજાવી શુદ્ધ ઉપાસના સમજાવે. વળી આજ્ઞામાં પણ ફેર પડવા દે નહીં, શુદ્ધ વર્તાવે અને પ્રેમથી, હેતથી પોતા પ્રત્યે મુમુક્ષુને ખેંચે અને દીન દીન પ્રત્યે પ્રીતિ વધારે. વળી એવા જે સત્પુરુષ છે તે મહારાજના ભગવદી હરિભક્તોનો મહિમા વધારી તેમને વિશે સુહૃદપણું રખાવે. હવે જે અસત્પુરુષ હોય તે ઉપાસનામાં ફેર પડાવી મહારાજને અને બીજા અવતારને સરખા સમજાવી દે. તમે તો તેથી પણ આગે જઈને મહારાજનું ભગવાનપણું જ ટાળી દીધું અને વળી બીજાના હૈયામાંથી ભગવાનનો ભાર કાઢી નાખો છો. તો એવું અસત્પુરુષપણું તમારામાં પેસી ગયું છે. તે હવે શાંતિ શી રીતે થાય? માટે આ બધો દોડ છોડી સત્સંગમાં આવી સત્સંગની ધર્મ મર્યાદામાં રહેશો તો જ શાંતિ થશે. તમને કદાચ એમ હશે કે પ્રાગજી સ્વામીનો મહિમા બહુ કહેતો એટલે આપણા પક્ષમાં ભળશે,
પણ હું તો સ્વામી થકી શુદ્ધ ઉપાસના શીખ્યો છું અને મહારાજના અનાદિ વ્યતિરેક સ્વરૂપની ઉપાસના સ્વામી સ્વરૂપે થઈને કરવી એવું શુદ્ધ જ્ઞાન સિદ્ધ કર્યું છે. માટે એવી આશા મૂકી દેજો અને હવે જો સત્સંગમાં આવશો તો મહારાજ રાજી થશે અને નહીં તો મહારાજના સ્વરૂપના દ્રોહનું ફળ તો ખાવાની વિષ્ટા અને પીવાની લઘુશંકા છે. તેના ભોગી થશો એમ ઘણી વાતો કરી. તે સાંભળી લાધો ડુંગર વગેરે બોલ્યા. આ તો ઉલટી અશાંતિ થઈ. ત્યારે ભગતજી કહે, તમારા ભાગ્ય ફૂટ્યા કે સત્સંગમાંથી તમારું મન ઉખડ્યું. એમ કહી ભગતજી તેમને છોડીને જૂનાગઢ જવા નીકળ્યા. ભગતજી જૂનાગઢમાં થોડા દિવસો રહ્યા અને આચાર્ય મહારાજના દર્શને આવતા દેશ દેશના હરિભક્તોને લાધાની પ્રવૃત્તિ સંબંધી વાતો કરી. લાધા ભગતનો ભાર સૌના હૃદયમાંથી કાઢી નાખ્યો. ત્યાર પછી પોતે મહુવા પધાર્યા. આ પ્રમાણે આચાર્ય મહારાજને ભગતજી પ્રત્યે મોટા સદ્ગુરુ જેવો સદ્ભાવ હતો. એટલે દર વર્ષે પોતે જ્યાં જ્યાં જાય ત્યાં ભગતજીને સાથે રાખે અને મોટા મોટા નંદ સાધુઓની સભામાં પણ ભગતજીને વાતો કરવાનું કહે. વળી નંદ સાધુઓના મંડળ ભેગા તેમને ફરવા મોકલે, જેથી ઉપાસના આજ્ઞાની વાતો હરિભક્તોને ચોખ્ખી સમજાય. સંવત 1933માં આચાર્ય મહારાજ માંદા થયા. ત્યારે ગોવર્ધનભાઈ કોઠારીએ કાગળ લખી ભગતજીને તેડાવ્યા હતા. ભગતજી મહારાજ થોડા માસ વરતાલ રહી બ્રહ્મજ્ઞાનની વૃષ્ટિ કરી મહુવા પધાર્યા. તેમની વાતોથી આચાર્ય મહારાજને અપાર શાંતિ થઈ અને ધીરે ધીરે તબિયત સુધરી ગઈ. અભયદાનની લહાણ. પોતાના આશ્રિતોના દોષ હરવા અને તેમને અભયદાન આપવું એવો સાધુનો કસબ ભગતજીએ અજમાવવો શરૂ કર્યો હતો. વરતાલમાં મહામુક્તરાજ કોઠારી ગિરધરભાઈને વાતો કરી તેમના મનના સર્વ સંકલ્પોનું સમાધાન કરી તેમને શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના સમજાવી સત્પુરુષમાં જોડી દીધા. એવી રીતે કોઠારી બેચર ભગત જેવા મહારથીને પણ પોતે ખેંચી ઉપાસના દ્રઢ કરાવી. આવા અડીખમ અને ખરા ખપવાળા જે સાધારણને માને જ નહીં તે અપ્રાગજી દરજીને વિશે સત્પુરુષપણું દેખે એ કંઈ જેવો તેવો પ્રતાપ ન કહેવાય. ભગતજીનો તો એ જ સિદ્ધાંત કે કોઈ પણ રીતે જીવને જો પ્રકટ વિચરતા સત્પુરુષ જે ભગવાનનું સ્વરૂપ છે તેની ઓળખાણ થઈ જાય તો તેનું અતિ રૂડું થાય. એ ઓળખાણ યથાર્થ થાય તો જ જીવ બ્રહ્મરૂપ થાય. જે મન કર્મ વચને શ્રેયાર્થી થઈને એ સત્પુરુષનો આશ્રય કરે તેના ઉપર જ સત્પુરુષની કૃપા થાય છે અને તે જીવ બ્રહ્મરૂપ થાય છે. એવું એક વધુ દ્રષ્ટાંત મહુવાના રણછોડ ભક્તનું છે.